હેલો ગાઈસ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારા મારા બીજી મિની વ્લોગમાં. તો અમે બહાર જવાના છીએ. તો જો મસ્ત મજાના આપણે કપડાં બપડા ભરીને ઠેલો બેલો આપણો તૈયાર કરી નાખ્યો. મને કોમેન્ટમાં કહેજો તો ખરી આપણે સીધ જવાના છીએ. અને જો પછી બધા ધીમે ધીમે આપણા વાહનમાં ગોઠવવા માંડ્યા ને વાહનમાં આપણે પણ ગોઠવાઈ ગયા. અને પછી આપણે ઉપાડ્યું આપણું વાહનને પહોંચી ગયા સીધા ચા પીવા, કેમ કે ઠંડી છે એટલે ચા તો પીવી પડે ને. ચા પીધા વગર તો આપણે ઠંડી ઉડે નહીં. ને પછી જો મસ્ત મજાનો રંગીલો રાજકોટ ક્રોસ કરીને આપણે તો સીધા સવારે 5 વાગ્યામાં પહોંચી ગયા સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. નાહી ધોઈને મસ્ત સાળંગપુર દાદાના દર્શન કર્યા. અને ત્યાં તો ભીડ બહુ જ હતી, તમે જુઓ તો બધાય માણસો, કેમ કે શનિવાર હતો, પૂનમ હતો, અને બધાય દર્શન કરવા આવ્યા હોય ને સીધા સાળંગપુરવાળા દાદા કે એમ કે થોડાક તમે દર્શન કરો, એટલે પડતા બધું બંધ હતું. અને જુઓ પછી ક્યાં સુધી આગે સુધી લાઈનો હતી, તમે જો. સવાર પછી આપણે નીકળી ગયા બહાર. અને પછી જો મારી દીકરી બાતો કરવા માંડ્યા. મસ્ત મજાનું પૂંદાન સવારના પોરમાં બધા કબૂતરને ચણા નાખી દીધા. ને કબૂતર એટલા બધા હતા તો તમે વાત જવા દે, આપણી માથેથી ઉઠતા હતા. પછી આપણે બીજી પહોંચી ગયા, આપણે પાછા ગોઠવાઈ ગયા આપણા વાહનમાં ને જવા નીકળી ગયા બીજી જગ્યા માટે. અને જો આ પહોંચી ગયા આપણે રાજપરા માતાજીને દર્શન કરવાના. ત્યાં મસ્ત મજાનો આપણે પ્રસાદી લીધી, કેમ કે આપણે બહાર નીકળ્યા હોય તો માતાજીની પ્રસાદી જ લેવાય ને. અને પછી પહોંચી ગયા આપણે મસ્ત મજાના પુરખિયા. કોને જોયું છે મને કોમેન્ટમાં કહેજો. અને કેવો લાગ્યો મારો મિની વ્લોગ. મને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મને કોમેન્ટમાં કહેજો.